નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા શહેરની 7 સોસાયટીના રહીશોએ ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર ખોરવાતા વીજ પુરવઠાને લઈને પીજીવીસીએલ વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। આ મુદ્દે રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। રહીશોના જણાવ્યા મુજબ સામાન્ય વરસાદી છાંટા પડતા જ કલાકો સુધી વીજ પુરવઠો બંધ થઈ જાય છે, જેના કારણે ઘરગથ્થુ જીવન ઉપરાંત વિદ્યાર્થીઓ, વેપારીઓ, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વારંવાર લાઇટ ગુલ થવાથી ઇલેક્ટ્રોનિક સાધનોને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। આવેદનમાં જણાવ્યું છે કે પીજીવીસીએલ દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી તથા નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવતું હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ વીજ પુરવઠો ખોરવાઈ જતા આ કામગીરીની વાસ્તવિકતા સામે પ્રશ્નો ઊભા થયા છે। 7 સોસાયટીના રહીશોએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરીને પીજીવીસીએલને જરૂરી સૂચના આપી વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા, ફોલ્ટની સંખ્યા ઘટાડવા તેમજ વરસાદી સિઝનમાં સતત અને નિરંતર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માંગ કરી છે। જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। છેલ્લા 2 માસથી ધ્રાંગધ્રામાં લગભગ સમગ્ર ધ્રાંગધ્રામ વીજ કાપનો અને વીજ ફ્લક્ચ્યુએશનનો પ્રશ્ન તો છે જ તે, પણ હવે વરસાદના 2 છાંટડા પડે તરત જ તે વીજ કાપ થાય છે અને સતત કલાકો સુધી વીજળીનો પાવર આપતા નથી। એના હિસાબે વીજ ઉપકરણો નાશ તો થાય જ છે। અમારા વીજ ઉપકરણો જેવા કે ટીવી, ફ્રીજ, એસી તો બગડી ગયેલા છે, પણ ખાસ કરીને અત્યારે તકલીફ શું થાય છે કે નાના બાળકો, નવજાત બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને જે હાર્ટ પેશન્ટ છે એમની હાલત સતત કફોડી થઈ ગઈ છે, કારણ કે વરસાદી વાતાવરણમાં સફોકેશન ઘણું થાય છે અને આવા કિસ્સામાં જો કોઈની જાનહાની થશે, કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ રહેશે? અમે સતત કાર્યપાલક ઇજનેરશ્રી અને પીજીવીસીએલ કચેરીએ મૌખિક, લેખિત બધી રીતે જાણ કરી હોવા છતાં એમનું નિબંધ તંત્ર છે, કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। છેવટે અમે કંટાળીને બસ સ્ટેન્ડ પાછળનો સમગ્ર વિસ્તાર, માધવ પાર્ક સોસાયટી, આનંદ પાર્ક સોસાયટી, રઘુવીરનગર, નરસિંહપરા સમસ્ત વિસ્તાર અને બસ સ્ટેન્ડ પાછળની ચરમડિયા ગ્રાઉન્ડની બધી સોસાયટીઓના રહીશો ભેગા થઈ અત્રે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલા છે। જોઈએ જરૂરી કાર્યવાહી થાય એવી અમે આશા રાખીએ છીએ, જેથી ધ્રાંગધ્રા લોકોને રાહત મળે।